ભાજપામાં અસંતોષની આંધી, જૂથબંધી પર કાષ્ટાએ પોસ્ટર અને પત્રિકા યુદ્ધ, અને પોસ્ટર અને પત્રિકા પછી પોતાના પક્ષનો આંતરિક અસંતોષ ચરમસીમાએથી બહાર ન આવે એના માટે પેલા પક્ષની અંદર જ અંતરાત્માનો અવાજ રાત્રે 1:30 વાગે કોઈનો જાગે અને બપોરે બંધ અને અંતરાત્માનો અવાજ પાછો પેક કરી દેવામાં આવે. દંડ અને દંડાથી દબાવી રાખેલા અસંતોષની આંધી વડોદરાથી આસમાન ઉપર આવી છે. વડોદરાથી સાબરકાંઠા પહોંચી, સાબરકાંઠાથી વલસાડ, વલસાડથી આણંદ અને સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં આ આંધીએ બરાબરનું સ્વરૂપ પ્રગટ કરી દીધું છે. જે સમયે પોસ્ટર ને એ બધી વાત આવી, પોસ્ટરો લાગ્યા, એમાં કોંગ્રેસ પક્ષ ઉપર આક્ષેપ કરવાની જે ભાજપાની પહેલાથી નીતિ, એમના આંતરિક ઝઘડાને થી ધ્યાન ભટકાવવા માટે કોંગ્રેસ ઉપર આરોપ કરીને પોલીસના કામે દબાણ કરે, પોલીસ પર કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને દબાવીને મનગમતું સ્ટેટમેન્ટ લેવડાવે, કલાકો સુધી બેસાડી રાખે. પણ હકીકત એ હતી કે આ ભાજપાનો આંતરિક અસંતોષનો ચરુ એટલી હદે આસમાને હતો કે તેમને ગમે એટલું કોંગ્રેસ ઉપર જોડે, પણ અંતે તો હકીકત લોકો સામે આવી ગઈ. વડોદરાના સાંસદે પોતે જ કીધું કે સાંસદો ક્યાં વિકાસ કરે છે. અમે આ વાત અગાઉ વારંવાર કહી ચુક્યા કે ભાજપાને 2014માં 26 માંથી 26 આપી, ગુજરાત અને ગુજરાતીઓને શું મળ્યું? 2019માં 26 માંથી 26 આપી, ગુજરાત અને ગુજરાતીઓને શું મળ્યું? તો ગુજરાતીઓને મળ્યું મોંઘવારીનો માર, મહિલાઓને, ગુજરાતના ખેડૂતોને આર્થિક દેવાનો બોજ મળ્યો, ગુજરાતના ખેડૂતોને ખેતીની જમીન વેચીને ખેત મજૂર તરીકે જતું રહેવું પડે અને ખેતીના કટકા થઈ ગયા અને આર્થિક દેવામાં પાયમાલીમાં ધકેલાઈ ગયા. ગુજરાતના યુવાનોને શું મળ્યું? 2 કરોડ રોજગારની વાત કરી હતી દેશમાં, દર વર્ષે 20 કરોડ રોજગારને બદલે 13 કરોડ રોજગાર છીનવાઈ ગયા અને ગુજરાતના યુવાનોને બેરોજગારીની ભેટ મળી. એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ ઉપર આક્ષેપ કરનારાઓ આજે હકીકત ખુલી ગઈ અને ખુદ ભાજપાના સાંસદ તરીકે ત્રીજી વખત જેમને ટિકિટ મળી હતી તે બેને જ પોતે કીધું કે અમારા ઘણા લોકો આ બાબતની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. એટલે કે ભાજપાની અંદર આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયો, એ ભ્રષ્ટાચારની ખેંચતા સાજીદારી ભાગીદારીના વિરોધ વંચોળ વચ્ચે આ ઉમેદવારીઓ પરત ખેંચાવવાના ખેલ થઈ ગયા છે. ભાજપાના સાંસદે એ વાતે કીધી કે અમે સાંસદો ક્યાં વિકાસ કરે. હકીકત છે કે વડોદરા જેવી વિકાસની નગરી ગાયકવાડ સરકારની, એ વિકાસ નગરીનો વિકાસ નથી થયો અને પાછળ રહી ગયો ખુદ મુખ્યમંત્રી શ્રી સ્વીકારે. એ જ દેખાય કે ભાજપા કરોડો રૂપિયાના ટેન્ડર જે જનતાના હિતના નામે બહાર પાડે, એમાં ભાજપાના લોકો સાયકલ ઉપર ફરતા હતા, એ મર્સિડીઝ ને ફાર્મ હાઉસના માલિક થઈ ગયા અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારથી વડોદરા વાસી અને ગુજરાતના નાગરિકો ગુમાયા. ત્યારે કોંગ્રેસ ઉપર પોલીસના દંડાના જો દબાણ કરનારા લોકોને હું પૂછવા માંગુ છું કે ભાજપાના એમના જ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ ભ્રષ્ટાચારની ભાગીદારી વિશેના પણ આક્ષેપ કર્યા. સાબરકાંઠાની અંદર પણ પત્રિકા યુદ્ધ થયું કે અરજી સાચી કે ખોટી, જાતિ સાચી કે ખોટી. વલસાડની અંદર પણ એ જ પ્રકારે આખી વાત બહાર આવી રહી છે. આણંદની અંદર પણ બહાર આવી રહી છે. તો હું આપના માધ્યમથી પૂછવા માંગુ, પોલીસ તંત્ર જે રીતે કોંગ્રેસના કાર્યકરો ઉપર દંડો ચલાવવા માટે ભાજપાના ઈશારે ભાજપાનો ભ્રષ્ટાચાર ને ભાજપાનો અસંતોષ બહાર ન આવે એટલે જે રીતે એમને કારનામા કર્યા, શું એ રીતે આ ભ્રષ્ટાચારની તપાસ પણ પોલીસ તંત્ર કરશે? અમે ભાજપાના ભ્રષ્ટાચારના તપાસ કરવા માટે પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે તમે તમારામાં થોડી પણ શરમ હોય તો ખુલ્લેઆમ ભાજપાના વરિષ્ઠ નેતાએ કીધું છે કે જુદી જુદી જગ્યાએ કઈ રીતની ભાગીદારી છે, ક્યાં બોલમાં ભાગીદારી ને ક્યાં કોની સાજીદારી, ક્યાં ટેન્ડરમાં કેવી રીતે લૂંટાણું ને કઈ રીતે કોન્ટ્રાક્ટના નામે માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ તમામ બાબતના ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ, જેથી કરીને ગુજરાતના નાગરિકોને, ખાસ કરીને વડોદરાના નાગરિકોને ન્યાય મળે. આભાર મનીષભાઈ. ભારતના લોકશાહીના ઇતિહાસની અંદર સૌ પ્રથમવાર એવી કલંકિત ઘટના બની છે કે 2 વખતના ચૂંટાયેલા સાંસદને એક પક્ષે ટિકિટ જાહેર કરી હોય અને સીધા એ ટિકિટ જે સોશિયલ મીડિયામાં માધ્યમથી એ સાંસદ એટલે કે રંજનબેન ભટ્ટે એમ કીધું હોય
કે હું ચૂંટણી લડવા નથી માંગતી. આવો જ બનાવ બીજો બન્યો સાબરકાંઠાનો, અને જે પ્રમાણે ગુજરાતની અંદર જે પ્રમાણે ઇનપુટ્સ આવી રહ્યા છે, બનાસકાંઠાની અંદર જોઈએ તો ગેનીબેનનું જે પ્રમાણે ઝંઝાવટી પ્રચાર થાય છે ત્યાંથી પણ સીટ બદલવાની વાત આવી રહી છે. સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, આણંદની અંદર ચરોતરના પનોતા પુત્ર અમિતભાઈ ચાવડાને ટિકિટ આપ્યા બાદ ત્યાંની પણ પરિસ્થિતિ આવી જ જ્યારે થઈ ગઈ હોય ત્યારે કહેવાઈ રહ્યું છે અંતરંગ વર્તુળોમાં ભારતીય જનતા પાર્ટીના કે ગુજરાતની અંદર અડધો ડઝનથી વધારે વિક્રમી રીતે તેઓ પોતાના ઉમેદવાર બદલી રહ્યા છે. અને આ ઉમેદવાર એટલા માટે બદલી રહ્યા છે કે ઉમેદવારને પોતાની જીતનો પણ અત્યારે ભરોસો નથી. લોકોની સમક્ષ કઈ રીતે જવું આ મોંઘવારીની સામે, આ બેરોજગારીની સામે, અને એમાં પણ એમને અશક્ય એવો 5 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેથી મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આ પ્રકારની માનસિકતામાંથી પસાર થઈને ધીમે ધીમે એક પછી એક પોતે પોતાનું મેદાન જ્યારે છોડી રહ્યા હોય ત્યારે મારે એ પણ જણાવવું છે કે વડોદરાની અંદર 2 દિવસ પહેલા પોસ્ટર વોર થયું, અને પોસ્ટરની અંદર મોદી તુજસે દેર નહીં, રંજન તેરી ખેર નહીં, આવા અસંખ્ય પોસ્ટરો વડોદરાના ભ્રષ્ટાચારના લાગ્યા. ત્યારે એના ઉપર કહેવામાં આવ્યું વડોદરાના પ્રેસિડેન્ટ ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ શાહે કે આ સમગ્ર ઘટના ઉપર હર્ષભાઈ સંઘવી સતત 4 કલાકથી નજર રાખી રહ્યા છે. અરે ભાઈ, આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે, એમણે આ ઘટના ઉપર નજર ના રાખવાની હોય, ગુજરાતના કાયદો વ્યવસ્થા ઉપર નજર રાખવાની હોય. 4 કલાક ઘટના ઉપર નજર રાખ્યા પછી મને લાગે છે કે આજે સવારે જે રંજનબેનનું પાછાપાની કરવામાં આવી છે એ આ ઘટનાના નજર રાખ્યા પછીની ઘટનાનો એક ભાગ હોય એવું લાગી રહ્યું છે. વડોદરાના અમારા પ્રમુખ, કોંગ્રેસના યુવા પ્રમુખ જે છે ઋત્વિકભાઈ જોશી, એને ગઈકાલે 6 કલાક પોલીસે બેસાડીને ટોર્ચર કર્યા છે. 6 કલાક એમની પૂછપરછ કરી છે, અને એમનો મોબાઈલ ફોન પણ પૂછપરછ દરમિયાન જમા લઈ લીધો છે. તેઓ દ્વારકાધીશના ભગત હોવાથી દર પૂનમે દ્વારકાધીશના દર્શને જાય છે. એમને ત્યાં જવા પણ રોકવામાં આવ્યા. છેલ્લી ઘડીએ એમના ઉપર પાછું જ્યારે પણ બોલાવે ત્યારે આવવાની શરતે એવી સાઇન કરીને, બોન્ડ જેવું કરીને એમને દ્વારકાધીશના દર્શન કરવા માટે માંડ આ પોલીસે જવા દીધા છે. મારે પોલીસને કહેવું છે, ભાઈ હવે ચૂંટણી આવી ગઈ છે, આચારસંહિતા લાગી ગઈ છે, પહેલા ભારતીય જનતા પાર્ટીના બોર્ડ બેનરો, નરેન્દ્ર મોદીના બોર્ડ બેનરો, ભૂપેન્દ્રભાઈના બોર્ડ બેનરો હટાવો. અત્યારે હાલમાં બેંકોની અંદર તમે જ્યાં જાઓ ત્યાં બેંકમાં વડાપ્રધાન શ્રીના પોસ્ટરો લાગેલા છે. આ પોસ્ટરો હટાવો. અને હું આપના માધ્યમથી જનતાને પણ કહેવા માંગુ છું કે સી વિજિલ નામની એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં જનતાને પણ કહેવા માંગુ છું, અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ કહેવા માંગુ છું, અમે પણ એક માસ ફરિયાદ માટે થઈને એક એવી ડ્રાઈવ કરી રહ્યા છે જેની અંદર આ સી વિજિલની એપ્લિકેશન છે. એ એપ્લિકેશન થ્રુ એની અંદર એક ટાઈમલાઈન છે કે 100 મિનિટની અંદર કોઈ પણ ફરિયાદનું નિવારણ કરવામાં આવશે. તો ચૂંટણી પંચની આ એપ્લિકેશન કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ ડાઉનલોડ કરશે, અને ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું સરોગેટેડ માર્કેટિંગ થઈ રહ્યું છે એ માર્કેટિંગને અટકાવશે. અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર પાછી પાની કરી રહ્યા છે એ પ્રમાણે હવે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસનો ગુજરાતની અંદર અને દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનનો વિજય નિશ્ચિત છે.